નમસ્કાર ખેડૂત મિત્રો, ચર્ચા આજે આપણે કરશું કે જીરુના પાકમાં જે આવતો સુકારો એની આપણે સંપૂર્ણ માહિતી દેવાની છે. પણ એ પણ તમે જુઓ તો એડવાન્સ એટલે કે સુકારો આવી જાય એ પહેલાં આપણે શું કરવું કે એના માટે આપણે શું પગલાં લેવા, પછી સુકારો આવી જાય અને પછી દોડાદોડી કરવી અને રિઝલ્ટ તમે જુઓ તો 30%, 40%, 50% આવું મળે. તો જો એડવાન્સમાં તમે સુકારો આવે એ પહેલાં જો દવાનો ઉપયોગ પાણી સાથે જો જમીનમાં નીચેથી આપો તો હું માનું છું કે તમારે વધારે રિઝલ્ટ આવે. એટલે કે માનો કે દાખલા તરીકે ગયા વર્ષે આપણે જીરું વાવ્યું હતું, એમાં 50% સુકારો આવ્યો અને એ સુકારો તમે જો આવી ગયા પછી આપણે ટ્રીટમેન્ટ કરી છે, ઘણી અલગ અલગ દવાઈઓ સારી ઊંચી નીચી બધી વાપરી છે, પણ એમાં સારા પરિણામ ન મળ્યા. તો આ વર્ષે એ ખેડૂત મિત્રોએ એમાં વાવેતર કર્યું તો એમાં થોડી મોટી ભૂલ છે. શું કે 50% સુકારો આવી ગયો છે છતાં તમે એની ખેતરમાં કે વાડીમાં તમે જીરાનું વાવેતર કર્યું હોય તો હું કહું ન કરાય. એમાં તમે આગોતરું પગલાં એટલે કે આગોતરા પગલાં ન લો તો એમાં તમારે કંઈ લેવાનું ન રહે. તો આગોતરા પગલાં લો તો એમાં તમને રિઝલ્ટ થોડુંક સારું મળે. જો કે 50%, 40% સુકારો આવી ગયો હોય આગલા વર્ષે તો આ વર્ષે વાવેતર ન જ કરાય. અને છતાં પણ જો કરી દીધું છે તો એવા ખેડૂત મિત્રો માટે અથવા તો થોડોક સુકારો ઓછો છે એવા ખેડૂત મિત્રો માટે ખાસ આ વિડીયો જોવા જેવો છે. એટલે કે તમે ધ્યાનથી સાંભળજો, એટલે કે પછી તમારે ખોટા મેસેજ ન કરવા પડે, શું કરવું ક્યારે વાપરવું, બરાબર એ રીતની આપણે સંપૂર્ણ માહિતી દઈશું. તો જીરાના બીજા પાણમાં કઈ દવા દેવી, ત્રીજા પાણમાં અથવા તો ચોથા પાણમાં, બરાબર તો આપણે ડિટેલ વાત કરશું. તો ખેડૂત મિત્રો આની ચર્ચા કરવી પહેલાં જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા અથવા તો સબસ્ક્રાઈબ કરી લો. અને આ મારી માહિતી તમને સારી લાગતી હોય તો લાઈક કરજો અને બીજા ગ્રુપમાં શેર કરજો મિત્રો. તો આપણે વિડીયો તરફ આગળ જઈએ. તો મેં આજે આગળ વાત કરી કે સુકારો, જે આપણે સુકારા લીલા ચરમા વિશેની આપણે વાત કરશું. તો એમાં મિત્રો ઘણા ખેડૂત મિત્રો તમે જુઓ તો કોઈને ત્રીજું પાણ ચાલુ છે, કોઈ ખેડૂત મિત્રોને ચોથું પાણ પણ ચાલુ છે અને અમુક ખેડૂત મિત્રોને એ બીજું પાણ ચાલુ છે. તો ખેડૂત મિત્રો બીજા પાણમાં આપણે જે ખેડૂત મિત્રોને હજી બીજું પાણ પાવાની 2-3 દિનની વાર છે અથવા તો કાલે પાવાનું છે તો એ ખેડૂત મિત્રો જે જૈવિક ખેતી કરતા હોય એટલે કે જૈવિકમાં તમે જુઓ તો કે એમાં તમે કોઈ પણ રાસાયણિક ખાતર નાખો તો એ કામ આપે નહીં, 0%. એના બેક્ટેરિયા જે ફૂગના જે ડેવલપ થવા જોઈએ એ ડેવલપ ન થાય અને શું થાય, મરી જાય, એટલે કે રિઝલ્ટ જ ન આવે. તો પહેલાં પાણીમાં આપણે તમે જુઓ તો રાસાયણિક ખાતર આપેલા હોય, ડીએપી છે, કોઈ ફોસ છે, કોઈ 20-20-13 છે, 12-32 16 છે, આવા બધા ઘણા અલગ અલગ ખાતર તમે આપેલા હોય. અને આપણે એ વખતે જો આ જૈવિક ખાતરો નાખીએ અથવા જૈવિક ફૂગનાશક આપણે જે નાખતા હોય તો એમાં રિઝલ્ટ તમને ન મળે. તો એના માટે બેસ્ટ તમે જુઓ તો કોઈ ખેડૂત મિત્રોએ પહેલું પણ પાયું હોય, જીરું હજી દેખાણું ન હોય તો બીજા પાણમાં તમે નાખી શકો, અથવા તો ત્રીજા પાણે જે ઉગાડતા હોય તો એ વખતે પણ કોઈ ખાતર તમે ન આપતા હોય, એટલે કે યુરિયા છે કે અન્ય બીજું કોઈ રાસાયણિક ખાતર નાખતા હોય તો ન ચાલે. તો બીજા પાણ વખતે અને એક વધી ત્રીજું પાણ આ વખતે તમે જુઓ તો ત્રીજા પાણમાં તમે યુરિયા કે કોઈ એનું નાખવાનું ન હોય એટલે નાખેલું ન હોય તો એમાં આપણે આ દવા ઉપયોગી વધારે થાય. તો એમાં તમે જુઓ તો ટ્રાઇકોડરમાં આવે, એટલે કે ગ્રેસ કંપનીમાં તમે જુઓ તો ટ્રાઇકોવિન નામથી દવા આવે ફૂગનાશક, બરાબર. તો આપણે ટ્રાઇકોડરમાં 1 વીઘે 1 કિલો છાણિયા ખાતર સાથે અથવા તો રેતી સાથે, બરાબર, અથવા તો એ પણ ઓપ્શન ન હોય, રેતીમાં તમે જો તો ઘણી બધી રેતી અથવા છાણી ગોતવું પડે ને ભેગું કરીને ઉડાડવું પડે. તો આની બદલીમાં તમે બાસાલીન ઘોડે ઓગાળીને પણ તમે પી શકો. એટલે કે બાસાલીન આપણે જે બાસાલીન પાતા હોય એ ઘડે ઓગાળી અને વીઘે લીટર પાઈ દેવાનું. પણ એ ડબ્બો જે આપણે સેટે રાખતા હોય કે જે ઉત્તર બાજુ તમે જુઓ તો પાણી નીકળતું છે, રેઠે દક્ષિણને એટલે કે આ બીજા ખૂણામાં સેટ નીચે પાણી આવતું હોય તો એ રીતને નહીં રાખવાનું. ડબ્બો બને ત્યાં સુધી એક આરડે રાખો અથવા તો બીજા આરડે, એટલે કે ડબ્બો ફેરવી નાખો. જેમ જેમ દૂર જતા જાય એમ ડબ્બો સાથે લેતો જાવ, એટલે કે આપણું જે દવા ક્યારામાં પહોંચવી છે એ પૂરેપૂરી પહોંચે અને ધોરિયામાં ન રહે, બરાબર. તો એ રીતમાં આપણે ડબ્બો ફેરવતો જવાનો અને આપણે જે ટ્રાઇકોડરમાં જે આવે છે એ આપણે 1 વીઘે કિલો આપી દેવું. એ સિવાયનું તમે જુઓ તો સહજાનંદ એગ્રોમાં તમે જુઓ તો કોમ્બીપેક નામથી દવા આવે, એ ફોટો મૂકીશ, અત્યારે હાલ નથી, ખૂટી રહે. તો જે કોમ્બીપેક જે આવે છે એમાં તમે જુઓ તો
ટ્રાઇકોડર્મા ઇસ્યુનું સુડોમોનાસ ને ઇસ્યુ અને બીજા અન્ય ઘણા બધા એવા બેક્ટેરિયા સાથે આવશે. તો એ એક કીટ જે રહી બરોબર એ તમારે એક એક કરે આપણે પાઈ દેવાની. જે ટ્રાઇકોડર્મા હતું એ એક વીઘે 1 કિલો પાવાનું અને આ જે કીટ આવે છે એ એક એકરે આપણે આપવાની. તો આના ભેગું કોઈ રાસાયણિક ખાતર ચાલે નહીં. રાસાયણિક ખાતર તમે જો આપો તો રિઝલ્ટ આવશે નહીં. પછી કહેશો દિનેશ તમે કહેતા હતા પણ રિઝલ્ટ તમને 0% એટલે કે શૂન્ય આવું રિઝલ્ટ નહીં મળે. એનું કારણ શું કે આપણે અત્યારે બીજા પાણમાં નાખ્યું અને બેક્ટેરિયા ઘણા ડેવલપ થયા જમીનમાં અને ફૂગને અમુક ટકા મારી નાખી, અમુક ટકા જે જીવિત છે. અને જો રાસાયણિક ખાતર નાખવામાં આવે એટલે એ બેક્ટેરિયા મરી જાય. પણ 10 દી 15 દીના ગાળા પછી તમે નાખેલું હોય તો એમાં અસંખ્ય બેક્ટેરિયા વધી ગયા હોય તો અમુક ટકા કદાચ મરી જાય, પણ બીજા જે જીવતા રહે એ તો કામ ચાલુ રાખે. ઓલું તાત્કાલિક હજી કે બેક્ટેરિયા ડેવલપ એટલે કે વધારે જે થયા ન હોય અને રાસાયણિક ખાતર ભેગું નાખી દીધું તો મરી જાય એટલે રિઝલ્ટ ન આવે. એ પણ બીજા અને ત્રીજા પાણે આપણે જે ખાતર નથી આપતા યુરિયા ત્યારે આપણે આપી દઉં. હવે બીજી વાત થઈ કે જે બીજી ફૂગનાશક જે આવે છે એમાં તમે યુરિયા કે ડીઈપી ફોગાસ એસપી કોઈ પણ ખાતર તમે એમાં મિત્રો આપી શકો. તો એ ફૂગનાશક પણ તમે જુઓ તો સુકારો ચાલુ થાય એ પહેલાં જો આપો તો વધારે સારું. એટલે કે બીજું પાણે કોઈ પ્યાલા પાણમાં એટલે કે કોઈ વાવેતર કરતું હોય ડીઈપી ફોસ એસપી કોઈ પણ ખાતર હોય એની સાથે તમે જો સાપ છે, બાયોસ્ટીન છે, કોપર છે, આવા બધા ફૂગનાશક ખાતર ભેગું ભેરવીને નાખતા હોય તો એ વધારે સારું. એ વખતે તમને ટાઈમ ન મળ્યો હોય તો બીજા પાણ વખતે, ત્રીજા પાણ વખતે એટલે કે ફૂગ જે ચાલુ નથી થઈ અને ફૂગ જે આપણને જે જીરાના છોડ ઉગેલા સુકાતા નથી એ પહેલાં આપણે જો આપી દઈએ તો વધારે સારું. તો એમાં તમે સસ્તા ફૂગનાશક અને એ તમારે લાઈન ટુ લાઈન તમે જુઓ મોંઘા સસ્તા બધા આવશે. તો આપણે તમે જે પહેલાં વાત કરવી તો જે યુપીએલનું સાફ એટલે કે કાર્બોડિઝિયમ પ્લસ મેન્કોઝેબ 1 એકરે 500 ગ્રામ આપણે આપી દેવાનું. કોઈ પણ ખાતર સાથે પણ ચાલે અથવા બાસાલીન ઘોડે વાગારીને પણ ચાલે. તો આનું 1 એકરે 500 ગ્રામનું માપ અને આપણે આ ફૂગનાશક આપી દેવું. હવે આ પછીનું તમે જુઓ તો બીજા ત્રીજા પાણ વખતે તમે જુઓ તો એનું સાફિલાઇઝર એટલે કે કાર્બોડિઝિયમ મેન્કોઝેબ સેમ આવે એટલે કાર્બોડિઝિયમ 12% અને મેન્કોઝેબ 63% સાફ અને સાફિલાઇઝરમાં બંનેમાં આવે. પણ સાફિલાઇઝરમાં તમે જુઓ તો આમાં માઇક્રોન્યુટ્રન એડ કરેલું આવે. તો આ પણ તમે લઈ શકો. આનું પણ માપ તમે જુઓ તો 1 એકરે 500 ગ્રામનું. એ સિવાયનું તમે જુઓ તો બ્લુ કોપર બરોબર. તો બ્લુ કોપર પણ આપણે લીલાચરમાં બહુ સારું એવું કામ આપે છે. તો આને પણ આપણે 1 એકરે 500 ગ્રામ આપી અને આપણે પૈકી આને પણ કોઈ પણ ખાતર સાથે હું જે દવા અત્યારે જે તમને જે કહું છું અને આગળ જે સાફ સાફિલાઇઝર કીધી એ કોઈ પણ ખાતર ભેગું પણ તમે નાખી શકો અથવા તો ઓગારીને બાસાલીને ઘોડે પણ તમે આપી શકો. તો આને પણ 500 ગ્રામ આપણે આપવાનું. તો આ જે ફૂગનાશક જે કહું છું એ બધા એક સાથે નથી દેવાના. એ તમને કહું વારાફરતી માનો ક્યારે બ્લુ કોપર આપ્યું હોય તો ત્યાં કાર્બોડિઝિયમ મેન્કોઝેબ આપો, કાં નકરું બાયોસ્ટીન આપો અથવા તો કોઈ મેટાલક્ષી આપો. એટલે કે અલગ અલગ દેવાનું છે, એક સાથે બધાય આપવાના નથી. તો આને પણ 500 ગ્રામ આપણે આપવાનું. એ સિવાયનું તમે જુઓ મિત્રો તો બાયોસ્ટીન એટલે કે કાર્બોડિઝિયમ જે આવે છે એ 50%માં આવે. અને આપણે સાદી ભાઈ આપણે બાયોસ્ટીન નામથી ઓળખીએ પણ આમાં કાર્બોડિઝિયમ જે આ 50% આવે. તો આને તમે 1 એકરે 300 થી 400 ગ્રામ અથવા વધારે પાવો તો પણ ચાલે, પણ ઓછું 300 ગ્રામથી ઓછું ન આપવું એટલે કે રિઝલ્ટ આપણને સારું મળે. એ સિવાયનું મિત્રો જુઓ તો આ જે રહ્યું એ પેલું રામપાઠ એટલે કે આમાં મેટાલક્ષી નકલું આવે. એટલે કે આમાં તમે જુઓ મેટાલક્ષી મિત્રો તો આમાં 35% આવે બરોબર. તો આ પણ આપણે 1 એકરે 500 ગ્રામ આપણે આપવાનું. પછી તમે જુઓ તો હેક્ઝાસ્ટ્રોપ પણ આમાં તમે ટેકનિક જુઓ તો થાઇફેનેટ મિથાઇલ 70% આમાં આવે છે. પછી રોકો જે નામથી આવે છે બરોબર. તો એમાં પણ એ આવે. તો કોઈ પણ કંપનીનું તમે થાઇફેનેટ મિથાઇલ આપણે લઈ શકો. એટલે કે એકરે આપણે એને પણ 500 ગ્રામ આપણે મિત્રો આપવાનું છે. એ સિવાયના તમે હજી બીજા ફૂગનાશક જુઓ તો કોમ્બિનેશન વાળા ઘણા આવે. એટલે કે જે કોટેવા કંપનીમાં જે કોસાઇડ આવે એમાં તમે જુઓ તો કોપર હાઇડ્રોક્સાઇડ એટલે આ જે કોપર જે રહ્યું આમાં કોપર ઓક્સીક્લોરાઇડ આવે. આ જે કોપર એમાં કોપરમાં તમે જુઓ તો કોપર હાઇડ્રોક્સાઇડ આવે. પછી અદામા કંપનીનું જે માસ્ટર કોપ જે અત્યારે ગયા વર્ષે જે નવું નીકળ્યું એમાં તમે જુઓ તો કોપર સલ્ફેટ આવે છે બરોબર. તો એ પણ સારું કોટેવાનું જે મેં તમને કીધું કોસાઇડ તો એને પણ આપણે 1 એકરે 300 થી 400 ગ્રામ
અથવા તો 500 ગ્રામ પણ તમે આપી શકો, પણ મોંઘું આવે એટલે તમે 250-300 ગ્રામ આપો તો પણ ચાલે. પછી એ સિવાયનું તમે જુઓ તો માર્કેટમાં મેટાલક્સી પ્લસ મેન્કોઝેબ, એટલે કે તમે સિજન્ટામાં જુઓ તો રડોમિલ ગોલ્ડ નામથી ના આવે. તો આપણે કોઈ કંપનીની નામ અથવા આપણે જે ટેકનિકનું નામ કહેવી, એટલે કે એમાં તમે જુઓ તો મેટાલક્સી પ્લસ મેન્કોઝેબનું કોમ્બિનેશન આવે, બરાબર. તો એ પણ આપણે 1 એકરે 500 ગ્રામ નીચે જમીનમાં આપણે ખાતર સાથે અથવા બાસલીને ગળપાઈ અને આપી શકાય. એ સિવાયનું તમે જુઓ તો કોર્ટેવા કંપનીમાં કરઝેટ નામથી આવે છે, એમાં સાયમોક્સાનિલ અને પ્લસ મેન્કોઝેબ આવે. તો એ પણ આપણે મિત્રો 1 એકરે 500 ગ્રામ આપો તો એના પણ પરિણામ સારા છે અને રિઝલ્ટ સારું એવું હોય. એ સિવાયનું તમે જુઓ તો ફૂગનાશક તો ઘણા આવે, પણ અત્યારે તમે જુઓ બીજું પછી કે બાયરનું એલિયટ, બરોબર. તો આને પણ તમે 1 એકરે 250-300 ગ્રામ આપો, બરોબર. તો લીલા ચર્મમાં એમાં તમને સારું એવું કામ આપશે. લીલો ચર્મો હોય, કોઈ પીળો હુકારો, પણ એલિયટ તમે જુઓ તો લીલા ચર્મમાં વધારે કામ આપે. પછી કોપર છે. તો ખેડૂત મિત્રો એવા ફૂગનાશક માર્કેટમાં અલગ ઘણા નામથી એવા આવે છે. અમુકના તો ગુજરાતીમાં નામ બોલતા પણ ન આવડે એવા પણ ફૂગનાશક આવે છે મિત્રો. તો આ બધા ફૂગનાશક આપણે સુકારો આવે એ પહેલાં આપણે આનો ઉપયોગ કરી દેવો, એટલે કે તમને રિઝલ્ટ સારું એવું મળે. પછી આપણે બીજો વિડીયો કદાચ બનાવશું કે ઉપરથી આપણે જે સ્પ્રે કરવો હોય તો કયા ફૂગનાશકનો આપણે કરી શકીએ, ક્યારે કરવો, બરોબર. તો એના પણ એક વિડીયો આપણે બનાવશું. તો જેમ આપણે જીરાનો ટાઈમ આવતો જશે, જેમ ટાઈમ નજીક આવે એ પ્રમાણે આપણે વિડીયો બનાવશું કે હવે શેની જરૂર છે. આગળ તમે જુઓ તો જાંબુડિયા વિશેનું આપણે વિડીયો બનાવશું કે જાંબુડિયું જાતું જ નથી અથવા તો ન આવવા દેવા માટે શું કરવું, કે એના માટે કઈ દવાનો ઉપયોગ કરો. તો આવા બધા વિડીયો આપણે મિત્રો બનાવતા રહીશું. તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો અને સબસ્ક્રાઈબ મિત્રો કરવું ન ભૂલતા, એટલે કે તમને અવનવી માહિતી અલગ પાકની અથવા જીરા વિશેની માહિતી તમને મળતી રહે. તો અહીંયા હું ખેડૂત મિત્રો વિડીયો પૂરો કરીશ. નમસ્કાર.